સામાન્ય રીતે દીપડાની હાજરી જંગલ કે ગ્રીન બેલ્ટ વિસ્તારમાં જોવા મળે, પરંતુ શહેરના વિસ્તરણ અને જંગલ વિસ્તાર ઘટતા હવે વન્યજીવો રહેણાંક વિસ્તારો સુધી પહોંચી રહ્યા છે. અમદાવાદના બોપલ ઘુમા જેવા ગીચ અને પોશ એરિયામાં દીપડો દેખાવાની ઘટના માત્ર સ્થાનિકો માટે નહીં, પરંતુ આખા શહેર માટે એક ચિંતાનો વિષય બની છે. સીસીટીવીમાં દીપડાની હિલચાલ કેદ થયા બાદ વન વિભાગ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થાનિક તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. અમદાવાદના પોશ વિસ્તારમાં બોપલ ઘુમામાં દીપડાની એન્ટ્રી. શરણદીપ સોસાયટીમાં દેખા દીધી. શહેરોના વિસ્તરણ અને જંગલ વિસ્તાર ઘટવાને કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં વન્યજીવો રહેણાંક વિસ્તારોમાં પહોંચી જવાની ઘટનાઓ વધી રહી છે. અમદાવાદમાં વન્ય પ્રાણીનો ખતરો. અમદાવાદમાં દીપડાએ દેખા દીધી. દીપડો દેખાતા લોકોમાં દહેશત. અમદાવાદના ઘુમા વિસ્તારમાં આજે દીપડો દેખાયો. દીપડો દેખાતા ભારે દહેશતનો માહોલ સર્જાયો. આ સોસાયટીનું નામ છે શરણદીપ સોસાયટી, જે આવેલી છે બોપલ ઘુમા વિસ્તારમાં. અમદાવાદના બોપલ ઘુમા જેવા પોશ વિસ્તારમાં અચાનક દીપડો ઘૂસી આવતા સ્થાનિક લોકોમાં ભારે દહેશત અને ભયનો માહોલ વ્યાપ્યો. ઘુમા વીઆઈપી રોડ પર આવેલી શરણદીપ સોસાયટીમાં દીપડાની એન્ટ્રીથી આ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. वापस हम आ रहे थे तब हमने देखा कि सामने ऐसे बहुत अंधेरा था, तो सामने एक ऐसे कुछ तो जानवर क्रॉस कर रहा था. तो हमें पहले लगा कि कोई कुत्ता होगा या बिल्ली होगी, पर वो बहुत ही लंबा था और हाइट में थोड़ा छोटा था. तो हम जैसे उसके पास आए तो हमने देखा कि वो लेपर्ड और वो डिवाइडर पे बैठ गया, तो ऐसे बाजू बाजू में था वो हमारे. तो हम तो बहुत ही डर गए थे. हमें पहले पता भी नहीं चला था कि मतलब यहाँ पे लेपर्ड भी आ सकता है. રવિવારની મોડી રાત્રે રસ્તા પરથી પસાર થઈ રહેલા બે લોકોની નજર અચાનક એક દીપડા પર પડી. સોસાયટી નજીક વન્યજીવને જોતા જ બંને લોકો ડઘાઈ ગયા અને તેમણે તાત્કાલિક પોતાના પરિવારજનો તેમજ સોસાયટીના અન્ય રહીશોને આ અંગે સાવચેત કર્યા. એમને દીપડાને ક્રોસ થતા જોયો અને ક્લિયર કટ એની સાઇઝ જોઈને એમને ખબર પડી ગઈ કે આ દીપડો જ છે. એની લાંબી પૂંછડી વળાંક જોઈને એટલે એમણે તરત જ એન્ટ્રી મારતાની સાથે સિક્યોરિટી ગાર્ડને બધાને એલર્ટ કર્યા. સોસાયટીના વોટ્સએપ ગ્રુપમાં મેસેજ મૂક્યો અને જેવો મેસેજ મૂક્યો એટલે સોસાયટીના અમારા જે 2-3 જણા કમિટી મેમ્બર્સ છે અમે લોકો તરત રાત્રે દોડીને આવ્યા અને અમે માનવા તૈયાર નહોતા કે આ દીપડો હોઈ શકે અને આપણા વિસ્તારમાં સોસાયટીમાં આવી શકે, એટલે અમે ના પાડી કે આ હોઈ જ ના શકે. પણ પછી અમારામાં એક વાઇલ્ડ લાઈફ એક્સપર્ટ છે, એણે પગમાર્ક જોયા રાત્રે. પગમાર્ક જોયા અને એણે કીધું કે આ દીપડાના જ છે. જોયા પછી અમે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા રાત્રે અને ફૂટેજમાં દેખાઈ ગયો કે દીપડો છે. રહીશોએ સાવચેતીના ભાગરૂપે સોસાયટીના સીસીટીવી ફૂટેજ તપાસતા તેમાં દીપડાની હિલચાલ સ્પષ્ટપણે જોવા મળી. રહેણાંક વિસ્તારની અંદર જ દીપડો ફરી રહ્યો હોવાનું સામે આવતા સોસાયટીના સભ્યોએ બિલકુલ વિલંબ કર્યા વગર વન વિભાગને આ બાબતની જાણ કરી હતી. આ મામલે નાયબ વન સંરક્ષકે કહ્યું કે સીસીટીવી જોતા દીપડો આશરે 8 વર્ષનો હોવાનું અનુમાન છે અને તે ખોરાકની શોધમાં આવ્યો હોવાની શક્યતા છે. તેણે એક મરઘીનું મારણ કર્યું હોવાના પણ પુરાવા મળ્યા, પરંતુ હાલ દીપડો દૂર ચાલ્યો ગયો હોઈ શકે. સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને લશ્કરોએ માંડલ, સાણંદ સહિતના વિસ્તારોની ટીમ કામે લાગી તથા થર્મલ ડ્રોનની મદદથી સતત નજર રાખવામાં આવી છે તથા લોકોને સાવચેત રહેવાની પણ જાણ કરવામાં આવી છે. શરણદીપ સોસાયટીની આજુબાજુ ગ્રીન બેલ્ટ અને ઝાડી ઝાંખરાનો વિસ્તાર હોવાથી દિવસ દરમિયાન દીપડો અહીં ક્યાંક છુપાયો હોવાની વન વિભાગને આશંકા છે. દીપડાને શોધવા માટે હવે થર્મલ ડ્રોનની મદદ લેવામાં આવશે અને આશરે 15 કિલોમીટરના વિસ્તારમાં થર્મલ ડ્રોન દ્વારા સતત સર્વેલન્સ કરવામાં આવશે. શરીરના તાપમાનના આધારે દીપડાનું ચોક્કસ લોકેશન શોધવાનો પ્રયાસ કરાશે, જેથી ઝાડી ઝાંખરા અને અંધારાવાળા વિસ્તારમાં પણ તેની હિલચાલ પર નજર રાખી તેને સુરક્ષિત રીતે પકડી શકાય. હાલ વન વિભાગની ટીમ સમગ્ર વિસ્તારમાં સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. તો ઘુમાની જે શરણદીપ સોસાયટીમાં દીપડો જોવા મળ્યો છે એની આજુબાજુનો સમગ્ર વિસ્તાર છે એ ગ્રીન બેલ્ટ તરીકે જોવામાં આવતો હોય છે. અત્યારે હાલ એ તમામ દ્રશ્યો આપને અમે એક પર્ટિક્યુલર ઊંચાઈવાળી જગ્યા પરથી દર્શાવી રહ્યા છીએ. આપ જે વિસ્તાર જોઈ રહ્યા છો ગ્રીન કલરની જે ઉપર ચાદર દેખાઈ રહી છે અને એની આજુબાજુનો જે વિસ્તાર છે એ શરણદીપ સોસાયટી છે અને એ સિવાય આપ જોઈ રહ્યા છો કે એની આજુબાજુનો અન્ય જે તમામ વિસ્તાર છે
તે પણ સમગ્ર ગ્રીન બેલ્ટ છે, ખૂબ મોટા પ્રમાણમાં ત્યાં વૃક્ષો જોવા મળી રહ્યા છે અને જે અધિકારીઓ સાથે વાતચીત થઈ હતી એમાં પણ એમને સ્પષ્ટ કર્યું હતું કે આ દીપડો છે એ ખોરાકની શોધમાં અહીંયા સુધી પહોંચ્યો હોય એ પ્રકારની શક્યતાઓ છે. હવે મામલે અમદાવાદના મેયરે પણ ઘટનાની નોંધ લીધી અને આ બાબતે અમદાવાદ કોર્પોરેશન દ્વારા દીપડાને પકડવા શું કામગીરી થઈ રહી છે તે વિશે વાત કરી. સવારે 3:30 વાગ્યાની આસપાસથી આપણી ટીમ જે તૈનાત છે એ ટીમને હજુ સુધી ક્યાંય લાગ્યું નથી. સીસીટીવીના ફૂટેજની અંદર આ દીપડાનો દેખાયો છે અને પગલાં પણ છે, પણ હવેની સ્થિતિ એવી થઈ છે લાસ્ટ સોસાયટીના લાસ્ટ દરવાજા સુધી જતા જંગલ વિભાગની ટીમને એવું પણ જાણવા મળ્યું છે કે દીપડો બહાર નીકળી ગયો હોય અને દિવસનો સમય છે, દીપડો જંગલની અંદર સંતાઈ જાય તો ખ્યાલ આવતો નથી, માટે આપણે ડ્રોનની વ્યવસ્થા કરી છે અને ડ્રોન દ્વારા આપણે આ કાર્ય કરી રહ્યા છીએ. સૌ કોઈ માટે આ ચોંકાવનારી અને માનવામાં ન આવે તેવી બાબત છે. જો કે વન વિભાગ તો કામગીરી કરી રહ્યું છે. હવે આ મામલાની નોંધ ગાંધીનગર સુધી લેવાઈ છે. મંત્રી પ્રવીણ માણીએ આ મામલે દીપડાની તપાસને લઈને સક્રિયતાથી કામગીરી થઈ રહી હોવાની વાત કરી. જે રીતે દીપડો બોપલગુમા વિસ્તારની અંદર સેલામાં ક્યાંક કોઈના સીસીટીવીમાં ટ્રેપ થયો છે, વન વિભાગ એને એના ફૂટપ્રિન્ટના આધારે ટ્રેક કરવાની કોશિશ કરી રહ્યું છે અને રેસ્ક્યુ કરવા માટેની પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ લાગી ગયું છે. ટૂંક સમયમાં એ પણ પકડાઈ જશે. હાલ વન વિભાગનું સર્ચ ઓપરેશન સતત ચાલુ છે અને થર્મલ ડ્રોનની સમગ્ર વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે. દીપડાને સુરક્ષિત રીતે પકડી લેવા માટે તમામ પ્રયાસો થઈ રહ્યા છે. ત્યાં સુધી સ્થાનિકોએ અફવાથી દૂર રહી તંત્રની સૂચનાનું પાલન કરવાનું અને કોઈ પણ શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત વન વિભાગને જાણ કરવાની સૂચના આપવામાં આવી છે. નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ.